નમસ્કાર મિત્રો, પદ્મિનીબા વાળાને 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો હોવાથી એમની તબિયત લથડી છે મિત્રો, અને તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે મિત્રો. તેમને ચક્કર આવી ગયા છે અને તમે જોઈ શકો છો તબિયત ખૂબ ખરાબ થઈ છે મિત્રો. નમસ્કાર દર્શક મિત્રો, એક બાજુ ચૂંટણીનો માહોલ છે અને એક બાજુ પુરુષોત્તમ રૂપાલાનો ખૂબ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એમાં પદ્મિનીબા વાળા જે એક રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે ખૂબ આંદોલન કરી રહ્યા છે. ત્યારે મિત્રો ગઈકાલે પદ્મિનીબા વાળાને 4 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે અને અન્નનો ત્યાગ કરવાથી એમની તબિયત લથડી છે અને હાલ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે મિત્રો. અને તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને તબિયત લથડી ગઈ છે મિત્રો. એક ક્ષત્રિયાણી પોતાના વિરોધ કરી રહી છે અને ક્ષત્રિયાણીને રૂપાલાની ટિકિટ રદ થાય એવી માંગણી છે મિત્રો, પરંતુ સરકાર કોઈ સામું જોતી નથી, પ્રશાસન કોઈ સામું જોતું નથી. અને મિત્રો એક ક્ષત્રિયાણી પોતાનો અન્નનો ત્યાગ કરીને બેઠી છે, છતાં સરકાર કોઈ એની સામે જોતું નથી. તો મિત્રો તમારું શું કહેવું છે વિડીયોમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો મિત્રો. અને મિત્રો જે આ પદ્મિનીબા વાળા જે 4 દિવસથી અન્નનો ત્યાગ કરીને બેઠા છે, છતાં રૂપાલાની ટિકિટ રદ થાય એવું લાગતું નથી મિત્રો. તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. તો દર્શક મિત્રો, રૂપાલાની ટિકિટ રદ થાય એ માટે ક્ષત્રિયનો દરેક યુવાન, દરેક નાના બાળકો પણ આ આંદોલનમાં જોડાણા છે. અને મિત્રો બાળકોની પણ એવી માંગણી છે કે રૂપાલાની ટિકિટ રદ તો કરવી જ પડશે મિત્રો. તો મિત્રો ક્ષત્રિય સમાજની મહિલાઓ, ક્ષત્રિય સમાજના યુવાનો અને બાળકો પણ આ આંદોલનમાં જોડાણા છે મિત્રો. અને રૂપાલાનો ખૂબ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, વિરોધ કરી રહ્યા છે મિત્રો. અને મિત્રો ઘણી બધી જગ્યાએ આ વિરોધ ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ આ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજો દ્વારા આ એક આંદોલન અને રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે ખૂબ વિરોધ થઈ રહ્યો છે મિત્રો. પરંતુ સરકાર હાલ કોઈ નિર્ણય લઈ શકતી નથી મિત્રો, કારણ કે 4 દિવસથી ક્ષત્રિય સમાજ. જય માતાજી, મારું નામ આદિત્ય રાશિ જાડેજા, ગામ મોડા, હાલ જામનગર. ભાઈ મારું મસામાં ના થતા હું 6 વર્ષનો વસંતભાઈ જે તરફ બોલાતા માં બેન દીકરીઓને એ માફીના લાયક નથી. ટિકિટ તો ખેંચવી જ પડશે. મોહનદાસ